સાવરકુંડલાના વકીલ મંડળ દ્વારા સાવરકુંડલાના નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું। ગુજરાત હાઈકોર્ટની બેન્ચ મેળવવા માટે રાજકોટ બાર એસોસિએશનની આગેવાનીમાં તારીખ 25/7/2026ના રોજ સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના બાર એસોસિએશનની રાજકોટ ખાતે મીટિંગ બોલાવવામાં આવી હતી, જેમાં સૌરાષ્ટ્ર કચ્છના અલગ અલગ જિલ્લા અને તાલુકા કક્ષાએથી બાર એસોસિએશનના પ્રમુખ અને સેક્રેટરીઓ તેમજ હાઈકોર્ટ બેન્ચ કમિટીના સિનિયર એડવોકેટો હાજર રહ્યા હતા। મીટિંગમાં હાજર તમામ પ્રતિનિધિઓના સૂચનો ધ્યાને લઈને સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં આવેલા તમામ કોર્ટો તારીખ 29/7/2026ના રોજ અર્જન્ટ કાર્યવાહી સિવાયની કોર્ટ કાર્યવાહીથી અલ્પિત રહેવાનું એક દિવસીય હડતાલ રાખવાનું ઠરાવવામાં આવેલ છે અને તેમજ જિલ્લા અને તાલુકા કક્ષાએ કલેક્ટર, ડેપ્યુટી કલેક્ટર, મામલતદાર અને હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે અંગે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। જે કે સિંગુર સાથે યોગેશ ઉનડકર, સાવરકુંડલા। રાજકોટ બાર એસોસિએશન દ્વારા સૌરાષ્ટ્ર કચ્છના તમામ બાર એસોસિએશન આજે રોજ હડતાલ ઉપર છે, કારણ કે રાજકોટ ખાતે હાઈકોર્ટની બેન્ચ મળે તેવા હેતુથી તમામ બારોએ રાજકોટને સમર્થન આપેલ છે, તો હાઈકોર્ટ બેન્ચ રાજકોટને મળે તે હેતુથી આજરોજ આવેદનપત્ર આપેલ છે। તેના સમર્થનમાં છીએ અને મળવી જ જોઈએ હાઈકોર્ટ બેન્ચ એ હેતુથી તમામ વકીલો આજરોજ હડતાલ ઉપર છે। एक मिनट हालમાં સરકારશ્રી દ્વારા સમગ્ર ભારતમાં વિકાસશીલ કામો થઈ રહ્યા છે, તો મધ્યપ્રદેશમાં 2 હાઈકોર્ટની બેન્ચ છે, મહારાષ્ટ્રમાં 2 હાઈકોર્ટની બેન્ચ છે, સૌરાષ્ટ્ર મોટો પ્રાંત છે, તો એને હાઈકોર્ટ માટે છે અમદાવાદ સુધી ધક્કો ખાવો પડે છે, તો સૌરાષ્ટ્ર ખાતે રાજકોટ ને હાઈકોર્ટની બેન્ચ મળે એવા હેતુથી અને લોકોને હાલાકી ઓછી પડે એવા હેતુથી આજે સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છના તમામ વકીલોએ હડતાલ રાખેલ છે। અમે પણ સાવરકુંડલા બાર એમાં જોડાઈ હડતાલ રાખી અને આવેદનપત્ર પાઠવેલ છે। લોકોની સુવિધા માટે હાઈકોર્ટની બેન્ચ રાજકોટ ખાતે મળવી જ જોઈએ એવો અમારો હેતુ છે। જય હિન્દ, જય ભારત।